સુરતની લાજપુર જેલમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। જેલમાં પોતાના ભાઈની રાખડી બાંધવા પહોંચેલી બહેનો અને ભાઈઓ વચ્ચે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। આ દરમિયાન મુસ્લિમ બહેનો પણ પોતાના મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધતી જોવા મળી હતી। સુરતની લાજપુર જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ ખાતે પહોંચી હતી। બહેનોએ પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરી હતી। આ દરમિયાન જેલમાં ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખાસ કરીને મુસ્લિમ બહેનો પણ પોતાના મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધતી જોવા મળી હતી। બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી ગુનાનો રસ્તો છોડવા અને આગળના જીવનમાં સારા માર્ગે ચાલવા જણાવ્યું હતું। રોજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। લાજપોર જેલની અંદર 3000 જેટલા પુરુષો અને 100 જેટલી મહિલાઓ છે। તેઓના પરિવારના લોકો અહીંયા શાંતિપૂર્વક રક્ષાબંધન તહેવાર ઉજવી શકે અને રાખડી બાંધી શકે તે માટે લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ, અધિકારીઓ તથા બહારના જે પોલીસ કર્મચારીઓ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। દરેક કેદીઓને અહીં બહેનો સાથે મુલાકાત દરમિયાન જે લાગણી ભાવુક દ્રશ્યો જોવા મળે છે તેનાથી સમાજને એક સંદેશો પહોંચી શકે છે કે તેનો પરિવાર પણ તેઓ માટે એક લાગણીથી આતુરતાથી રાહ જોઈ રહેલા છે। જ્યારે પણ એવા લોકોને સમાજમાં પાછો જવાનો મોકો મળે છે ત્યારે તેઓ પોતાના પરિવારને ખુશ રાખે અને ફરીથી આવા કૃત્યો ના કરે તે માટે એક સંદેશો સમાજમાં ફેલાય એ માટેનો એક આ પ્રયત્ન છે। બહારથી કેટલા પોલીસ જવાનોને બંદોબસ્તમાં બોલાયા છે અને કઈ રીતની બહારથી લગભગ આપણે જીઆરડી પોલીસ કર્મચારી, એમાં મહિલા કર્મચારી સાથે ટોટલ 150 જેટલા કર્મચારીઓ આપણે અહીંયા એનાયત કરેલા છે અને એમાં તે લોકોની સુરક્ષામાં ચડતીમાં લોકો જે અહીંયા આવે છે તે લોકોને લાઇનમાં રાખવા, ટોકન મુજબ તેઓને ગેટ સુધી મોકલવા, એવા જુદા જુદા વ્યવસ્થામાં એ લોકોને રોકેલા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।